નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એનસી પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. મિત્રો, હું તમારા બધાનું આજના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 4માં ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર મિત્રો આપણે 4 પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. એમાં એક છે સમદાબી પ્રક્રિયા કે જેની અંદર દબાણ અચળ હોય. પછી બીજી પ્રક્રિયા હતી આપણે સમતાપી પ્રક્રિયા જેની અંદર તાપમાન અચળ હોય. પછી જેની અંદર સમકદી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા એટલે કે જેમાં આપણે કદ અચળ હોય. અને સમોષ્મી પ્રક્રિયા, ચોથી પ્રક્રિયા કે જેમાં આપણે ઉષ્મા એટલે કે ક્યુ અચળ હોય. બરાબર, તો આપણે એ પ્રમાણે 4 પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. હવે તમે જુઓ, એ જે 4 પ્રક્રિયાઓ છે એનું ખાલી હું તમને થોડુંક મિત્રો રિવિઝન કરાવું છું અને પછી આપણે એના લેવલના કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીએ છીએ. બરાબર, જુઓ આપણે સમજી લો કે આપણે સમતાપી જે પ્રક્રિયા હતી, સમતાપી પ્રક્રિયા, તો સમતાપી પ્રક્રિયાની અંદર આપણે 2 વસ્તુઓ થાય, કાં તો સંકોચન થાય કાં તો વિસ્તરણ થાય. બરાબર, એટલે કે વાયુ હોય, કોઈ વાયુ પાત્ર હોય એની અંદર વાયુ ભરેલો છે, આદર્શ વાયુ, અને આપણે સમજી લો કે વાયુનું વિસ્તરણ થતું હોય અને વાયુનું સંકોચન થાય. તો આપણે લાસ્ટ ટાઈમ ક્લિયર કરી ચૂકેલા છીએ કે જ્યારે વિસ્તરણ થાય ત્યારે આપણે થતું કાર્ય પ્લસ અને સંકોચન થાય ત્યારે થતું કાર્ય માઇનસ. તો જુઓ, એમાં આપણે કેવા પ્રકારનું સૂત્ર આવતું હતું કે અહીંયા ચલો એક્ઝામ્પલ તરીકે લઈએ કે વિસ્તરણ થાય. હવે વિસ્તરણ થાય ત્યારે આપણે કેવી પ્રોસેસ હતી, કાર્ય કેવું હતું મિત્રો, ડબલ્યુ. અને આપણે એમાં ક્લિયર કરી ચૂકેલા છીએ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે ક્યુ હતું અથવા તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. અને એમાં સૂત્ર શું હતું મિત્રો, મ્યુ આર ટી એલએન. એલએન એટલે નેચરલ લોગેરિધમ. બરાબર, આની અંદર આપણે બધું ક્લિયર કરી ચૂકેલા છીએ. એલએન નો મિનિંગ એવો થાય કે લોગ ખરો પણ જેનો આધાર હોય ઈ. બરાબર, ઈ એટલે નેપિયરનો અચળાંક કહેવાય. ઓકે, અને આપણે અહીંયા આવતું હતું V2/V1. બરાબર, ચલો ઓકે. તો વિસ્તરણ થાય ત્યારે આપણે આવું સૂત્ર મિત્રો મેં તમને અગાઉના સમયમાં ગયા લેક્ચરમાં સાબિત આપણે કરી ચૂકેલા છીએ. હવે આપણે પેલો બોઇલનો જે નિયમ હતો મિત્રો, તો બોઇલના નિયમમાં શું હતું બોલો હડો, P1/P2 હોય તો V2/V1 થતું હતું ને બોઇલના નિયમમાં. બરોબર, આપણે બોઇલનો નિયમ લઈએ તો ચલો બોઇલના નિયમમાં આપણે આવું હતું. તો એના અનુસંધાનમાં આપણે અહીંયા V2/V1 છે એના બદલે P1/P2 પણ લખી શકીએ. તો W બરાબર મ્યુ આર ટી ln અને અહીંયા P1/P2. મિત્રો આવું આપણે સૂત્ર ક્લિયર કરી શકીએ. બરોબર, હવે એવી રીતે સમતાપી પ્રક્રિયાની અંદર વાયુનું સંકોચન થતું હોય. શું થતું હોય મિત્રો, સંકોચન. તો જુઓ, સંકોચન થાય ત્યારે તો એ વખતે આપણે જે થતું જે કાર્યનું જે સૂત્ર હતું એ મિત્રો કેવું આપણે આવતું, માઇનસ. એટલે આપણે અહીંયા થાય મ્યુ આર ટી ln અને અહીંયા V2/V1. હવે જુઓ, ધારો કે આ માઇનસના તમારે પ્લસ કરવા છે તો આપણે શું કરી શકીએ, આ જે V2/V1 છે એના બદલે V1/V2 કરી દઈએ તો અહીંયા જે માઇનસ છે એનું શું થઈ જાય, પ્લસ થઈ જાય. બરાબર, તો અહીંયા આપણે મ્યુ આર ટી ડબલ્યુ અને અહીંયા ln V1/V2. ચલો આવું થઈ શકે. અને જો V1/V2 હોય તો બોઇલના નિયમ પ્રમાણે આપણે શું મૂકી શકીએ, અહીંયા
P2/P1 બરોબર. તો આના ઉપરથી તમે W બરાબર મ્યુ RT ln અને અહીંયા આપણે મૂકી શકીએ P2/P1. તો જો મિત્રો તમારે આ જે સૂત્રો છે એનું ખાલી હું તમને રિવિઝન કરાવું છું કે સમતાપી પ્રક્રિયા હોય ત્યારે વિસ્તરણ પણ થતું હોય અને વાયુનું સંકોચન પણ થતું હોય. તો વિસ્તરણ થાય ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું, એના ઉપરથી તમે આ ઈઝી રીતે મેળવી શકશો બરાબર. સંકોચન થાય ત્યારે કાર્ય ઋણ કહેવાય એટલે કે માઇનસ, અને એમાં આપણે એના એ જ ફોર્મ્યુલા પણ અહીંયા માઇનસ આવશે. જો તમે પ્લસ કરવું હોય તો અહીંયા અંશ અને છેદ લોગની અંદર બદલી દેવાના બરોબર. અને એના ઉપરથી તમે અહીંયા એમ કે દબાણના કોન્સેપ્ટમાં પણ સૂત્ર મેળવી શકો છો. ચલો ક્લિયર બરાબર છે. સારું, ચલો મિત્રો આ કઈ લખવાની જરૂર નથી, તમે અગાઉના સમયમાં લખી ચૂકેલા છો એટલે હું રફ કરી દઉં છું બરાબર. સારું, જો હવે આપણે બીજી એક પ્રક્રિયા લઈએ. બીજી પ્રક્રિયાની અંદર આપણે સમજી લો કે સમદાબ પ્રક્રિયા. મિત્રો સમદાબ પ્રક્રિયાની અંદર કાર્યનું સૂત્ર શું હતું? તો કાર્ય એટલે W બરોબર. કાર્ય એટલે શું? તો W. તો W બરાબર એમાં તમે આવું સૂત્ર મેળવી દઉં કે P અને કૌંસમાં VF માઇનસ VI એટલે શું કહેવાય? અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. એટલે તમે આની અંદર એમ કે P ડેલ્ટા એમ કે V આવું તમે સૂત્ર મેળવી ચૂકેલા છો બરાબર. કે જેની અંદર એમ કે દબાણ કેવું હોય છે? અચળ હોય છે. અને આ પ્રમાણે આપણે અહીંયાથી એક દાખલો આપણે ગણીશું એના લેવલનો બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, સારું, ચલો હવે આપણે જે પેલા સમકદ પ્રક્રિયા હતી તો મિત્રો એમાં સૂત્ર આના જ આવશે, પણ એમાં સમકદ એટલે એમાં કદ અચળ રહેશે. કદ અચળ રહેશે તો મિત્રો પછી શું થશે? કાર્ય 0 થઈ જશે. શું થઈ જશે? 0 થઈ જશે બરાબર. એટલે આપણે ધ્યાનમાં નથી લેતા, ચાલશે. એના લેવલના દાખલા બહુ ઓછા છે. પછી મિત્રો આપણે સમોષ્મી પ્રક્રિયા ધ્યાનમાં લીધી હતી. સમોષ્મી પ્રક્રિયા. હવે જો મેં તમને એની અંદર અલગ અલગ સૂત્રો ક્લિયર કરાયા હતા. એમાંનું એક પહેલું સૂત્ર લઈએ કે દબાણ અને કદ વચ્ચેનો દબાણ અને કદ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર બરાબર આપણે આપણી ભાષામાં લખી શકીએ. તો મિત્રો જો દબાણ અને કદ, તો એમાં સૂત્ર કેવું હતું? PV રેસ ટુ ગેમા એટલે કે V ની ગેમા. ગેમા એટલે શું ખ્યાલ છે ને? વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર CP/CV અને E ઇઝ ઇક્વલ ટુ અચળ મિત્રો બરાબર છે. આના ઉપરથી તમે આવું પણ સૂત્ર મેળવી શકો છો, P ની 1/γ ઇન્ટુ V બરાબર અચળ. આવું ફોર્મ્યુલા મેળવી શકાય બરાબર છે. ચલો એવી રીતે આપણે બીજું સૂત્ર ક્લિયર કરીએ. તાપમાન અને કદ. જુઓ, તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે સાબિત કરી ચૂકેલા છીએ મિત્રો. તમને ખ્યાલ છે એમાં T V, અહીંયા V છે મિત્રો, હા V છે, અને ગેમા -1 આવું હતું ને આપણે શું હતું મિત્રો? ગેમા -1 અને E ઇઝ ઇક્વલ ટુ અચળ. આના ઉપરથી તમે એવું પણ સાબિત કરી શકો છો કે આ જે ગેમા -1 છે એને તમારે અહીંયા લાવવું છે બરોબર. તો તમે શું કરી શકશો મિત્રો? T ની 1/γ-1 થઈ જશે અને અહીંયા ઇન્ટુ V અલગ રહેશે અને બરાબર અચળ. આવું ફોર્મ્યુલા પણ તમે મેળવી શકો છો બરાબર, જે આપણે અગાઉના સમયમાં આ બંને ક્લિયર કરી ચૂકેલા છીએ. ચલો એવી રીતે આપણે ત્રીજું ક્લિયર કરીએ
તો તાપમાન અને દબાણ. ચલો, તાપમાન અને દબાણ વચ્ચેનું આપણે એક સૂત્ર મિત્રો મેળવી ચૂકેલા છીએ કે ટી અને 1 માઇનસ ગેમા અપોન ગેમા બરાબર અચળ. આને બીજા શબ્દોમાં આપણે આવું પણ કહી શકીએ કે જો તમે ધારો કે આ જે પી છે એને સબ્જેક્ટ બનાવો છો, તો પી અને ટી ની અહીંયા ગેમા અપોન 1 માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. આવું પણ તમે સૂત્ર બનાવી શકો છો. અથવા તો તમે આના ઉપરથી આવું પણ ફોર્મ્યુલા મિત્રો બનાવી શકો કે અહીંયા જે ગેમા છે ને એને તમારે કાઢી નાખવું છે. તો આવું થાય, જુઓ, ટી ની ગેમા ઘાત અને પી ની 1 માઇનસ ગેમા ઘાત અને બરાબર અચળ. બરાબર છે? તો આવું ફોર્મ્યુલા તમે મેળવી શકો છો. તો જુઓ, આપણે સમઉષ્મી પ્રક્રિયાની અંદર આ બધા ફોર્મ્યુલાઓ આપણે મેળવી ચૂકેલા છીએ. મિત્રો બીજું પણ એક આપણે ફોર્મ્યુલા ધ્યાનમાં લીધેલું છે. આપણે જો અહીંયા હું ખાલી રફ કરી દઉં છું, કેમ કે આ તો આપણે એક રિવિઝન જેવું છે સામાન્ય. તો જુઓ, તમારે આવું હતું કે આપણી પાસે P1 V1 અને T1 કોઈ વાયુ છે અને એની અંદર શરૂઆતમાં P1 V1 અને T1 અવસ્થા છે. તો અવસ્થા માંથી આપણે લઈ લઈએ P2 V2 અને T2 દરમિયાન થતું કાર્ય. તો મિત્રો ચલો, એનું ફોર્મ્યુલા શું હતું ખ્યાલ છે? તો આપણે W બરાબર મ્યુ આર અને ટેમ્પરેચર હતું મિત્રો, તો T1 માઇનસ T2 અને છેદમાં ગેમા માઇનસ 1. આપણે આવું ફોર્મ્યુલા પણ મિત્રો જોઈ ચૂકેલા છીએ. બરાબર છે? ચલો, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આપણે એક કામ કરીએ કે આને રફ કરી દઈએ અને બીજા દાખલાઓ હું તમને ક્લિયર કરાવું. બરાબર છે? જુઓ, જુઓ મિત્રો, આપણે હવે દાખલાઓ ગણીએ છીએ. તમે લોકો ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે પહેલો દાખલો, એક વાતાવરણ દબાણે 0°C તાપમાને 1 મોલ O2 વાયુ 22.4 લીટર કદ ધરાવે છે. એટલે મિત્રો જુઓ, 22.4 લીટર કદ હાલ ધરાવે છે. ઓકે, જો તેનું 11.2 લીટર જેટલું એમ કે ઘટાડવામાં, એટલે તેનું કદ છે એ ઘટે છે. મિત્રો કદ ઘટે છે એટલે સંકોચન થયું કહેવાય કે ના કહેવાય? બરોબર, સંકોચન થયું કહેવાય. બરાબર. અને 0°C તાપમાન છે, ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે સમતાપી પ્રક્રિયા કહેવાય. જુઓ, અને તો આ પ્રક્રિયામાં થતું કાર્ય આપણે જણાવીએ. તો જુઓ, એકદમ સિમ્પલ દાખલો કહી શકાય. આપણે અહીંયા ક્લિયર કરીએ કે અહીંયા આમ તો સમતાપી પ્રક્રિયા કહેવાય, એટલે આપણે લખીએ સમતાપી પ્રક્રિયા. ચલો, આપણી પાસે સૂત્ર W બરાબર શું છે મિત્રો? સંકોચન થતું હોય એટલે માઇનસ. મેં તમને હાલ જ ક્લિયર કર્યું. બરાબર, મ્યુ આર ટી અને અહીંયા આપણે હતું શું? ln નેચરલ લોગ. અને અહીંયા મિત્રો V2 અપોન V1. આવું આપણે ક્લિયર કરી શકીએ ને? હવે જુઓ, આપણે કદ કેટલું ઘટે છે? શરૂઆતમાં જે હતું એનાથી ઘટે છે, એટલે આપણે એક કામ કરી શકીએ ને
કે આ જે માઇનસ છે એનું પ્લસ કરી દઈએ તો મ્યુ આર ટી ln અને v1 અપોન v2 થઈ જાય મિત્રો. v1 અપોન શું થશે? v2 થશે. ઓકે, તો હવે આપણે શું કરીશું? જુઓ, v1 કેટલા છે અહીંયા લખું છું 22.4 લીટર. v2 કેટલા છે? 11.2 લીટર. બરોબર. તો આપણે અને ટેમ્પરેચર 0 સેલ્સિયસ એટલે કેટલા થાય? 273 કેલ્વિન. આવું થાય કે ના થાય મિત્રો? બરાબર. ચલો બધી જ કિંમતો મૂકીએ. મ્યુ, હવે અહીંયા મિત્રો મ્યુ જે છે એટલે એના બદલે આપણે અહીંયા કેટલા લખી શકીએ? બોલો ચલો હેડો. મ્યુ આરટી તો ક્લિયર કરવું હોય તો O2 છે બરાબર, એટલે અહીંયા તો આપણે 1 આવશે. ચલો આર એટલે કેટલા? આર એટલે મિત્રો કેટલા થશે? તો આપણે 8.314 ક્લિયર કરીશું. ટી એટલે 273 બરાબર છે. અને અહીંયા આપણે ln અને v1, ચલો v1 એટલે કેટલા છે મિત્રો? 22.4, v2 એટલે 11.2. હવે ચલો આપણે બધી જ કેલ્ક્યુલેશન કરીએ મિત્રો, તો જરા તમે જોજો એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર છે. આપણે 11.2 એટલે તો 2 થશે. તો 8.314 ગુણ્યા મિત્રો 273 આપણે કરીએ તો એનો ગુણાકાર થાય છે 2269 અને 0.72. બરાબર. હવે તમે જુઓ, મેં તમને અગાઉના સમયમાં એક વસ્તુ ક્લિયર કરાયેલી છે કે આપણે ln નો મતલબ થાય પ્રાકૃતિક લઘુગુણક, એટલે કે લોગ ખરો, પરંતુ જેનો આધાર ઈ હોય એવો લોગ. હવે મિત્રો આપણી પાસે જે લોગ ટેબલ પદ્ધતિ છે એની અંદર આપણે 10 નો આધાર હોય એવા લોગમાં આમાંથી આમાં તમારે ફેરવવું પડે. તો યાદ રાખવાનું કે નેચરલ લોગમાંથી એટલે કે ઈ નો આધાર હોય એવા લોગમાંથી એટલે કે ln માંથી આપણે લોગની અંદર ફેરવવું હોય એટલે કે 10 ના આધાર વાળા લોગમાં આપણે કન્વર્ટ કરવું હોય તો ગુણાકાર કેટલા વડે કરવાનો મિત્રો? 2.303 વડે. કેટલા વડે? 2.303 વડે. તો જુઓ અહીંયા આપણે ગુણ્યા 2.303 કરીશું. અહીંયા લોગ 10 થઈ જશે. 22.4 ભાગ્યા 11.2 એટલે 2 થાય. હવે તમે જુઓ કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. 2269.72 2.303 અને મિત્રો લોગ 2 ની વેલ્યુ કેટલી થાય? તો 0.3010. બરાબર. તો જુઓ આપણે આનો કેલ્ક્યુલેશન કરીએ તો કેટલું થશે મિત્રો? હું ડાયરેક્ટ લખું છું, તમે સમજી લેજો. 1500 અને 72.9 જૂલ. તો જો મિત્રો આપણે અહીંયા આ પ્રમાણે ક્લિયર કરી શકીએ છીએ કે પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું? તો આટલું રહેશે. ચલો ખબર પડી? ક્લિયર? બરાબર છે. દાખલો મિત્રો ઈઝી કહી શકાય. હા આમ તો ચલો તમે એક કામ કરો, આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને હું તમને પછી બીજો દાખલો ગણાવું. હેડો. ઓકે, રફ કરી દઉં છું મિત્રો. જો દાખલા નંબર 2 ની અંદર તમને એવું કીધેલું છે કે 10⁵ પાસ્કલ દબાણે, એટલે દબાણ મિત્રો તમને આપેલું છે બરાબર, 0 સેલ્સિયસ તાપમાને રહેલા 1 ગ્રામ પાણીને બરફમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે બરફમાં આપણે 1 ગ્રામ પાણી છે એનું બરફમાં કન્વર્ટ કરીએ, એટલે બરફમાંથી એટલે પાણીને બરફમાં કન્વર્ટ કરીએ છીએ આપણે. બરાબર.
અને એનું જે કદ છે જ્યારે બરફમાં કન્વર્ટ થાય ત્યારે 1.091 સેન્ટીમીટર ઘન છે. તો મિત્રો આપણે એક કામ કરીએ, આપણે શરૂઆતમાં પાણી હતું અને પછી બરફમાં કન્વર્ટ થાય છે. તો બરફમાં કન્વર્ટ થાય છે ત્યારે એનું કદ છે ને V2 કહીએ. તો એ V2 તમને આપેલા છે 1.091 સેન્ટીમીટર ઘન, બરોબર. તો જ્યારે મિત્રો આપણે પાણી હશે એટલે 1 ગ્રામ પાણી, ત્યારે એનું કદ આપણે શોધવું છે. તો જુઓ, આપણે V1 શોધવું છે. તો V1 શોધવું હોય તો આપણે દળ ભાગ્યા ઘનતા. તો દળ કેટલું ભાઈ? તો આપણે 1 ગ્રામ તમને આપેલું છે અને પાણીની ઘનતા આપણે CGS એકમમાં કેટલી થાય? તો 1 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. તમને ખ્યાલ છે, તો 1 જ થશે. એટલે અહીંયા આપણે બંને ભેગું કરીએ તો 1 સેન્ટીમીટર ઘન એ V1 આવી ગયા કે ના આવી ગયા? મિત્રો જુઓ, દબાણ તમને રેડીમેડ આપેલું છે, P બરાબર 10⁵ પાસ્કલ અને તમારે કાર્ય શોધવાનું છે. તો મિત્રો જો સિમ્પલ દાખલો છે, બરાબર છે. તો સિમ્પલ દાખલો છે એટલે સૂત્ર આપણે કાર્યનું કયું આવશે? બોલો હડો. તો કાર્ય બરાબર W P ડેલ્ટા V આવું થશે ને, બરોબર. તો અહીંયા આપણે જે P છે એ P ને 10⁵ લખી દઈએ. અહીંયા V2 માઇનસ V1 થાય. મિત્રો જુઓ, આમ તો સેન્ટીમીટર ઘન છે, એના મીટર ઘનમાં કન્વર્ટ કરવા પડશે, એ આપણે ક્લિયર કરીએ છીએ. તો અહીંયા 10⁵ એમને એમ રાખીએ. V2 છે ને એ 1.091, V1 એટલે 1. મિત્રો આ બંને તો સેન્ટીમીટર ઘન છે ને, મીટર ઘનમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા 10⁻⁶ કરવી પડશે. કેટલા? 10⁻⁶. તો હવે એક કામ કરીએ, આમાંથી આ જશે તો 0.091, 10⁻⁶ માંથી 5 જશે તો ગુણ્યા 10⁻1 થશે. અને આપણે અહીંયા જે જવાબ છે એ જૂલમાં કન્વર્ટ થશે. હવે તમે આના ઉપરથી સીધું ડાયરેક્ટ -1 કાઢી નાખવી હોય તો એ ચાલે, પણ આપણે આ પોઈન્ટને અહીંયા લઈ લઈએ તો 9.1 ગુણ્યા 10⁻³ જૂલ એ આ કાર્ય થશે, બરોબર. ખ્યાલ આવી ગયો? બરાબર છે. મિત્રો જુઓ, દાખલાઓ હાલ આપણે થોડાક ઈઝી દાખલાઓ લઈએ, બરાબર છે. દાખલો સરળ જ કહેવાય. ઓકે, સારું. ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને પેલો દાખલો મિત્રો ગણાવું છું, બરોબર. હવે જોજો જરા, તમને અહીંયા આપેલું છે કે એક પરમાણ્વિક અથવા તો એક પારિમાણિક. મિત્રો પરમાણ્વિક પણ બોલાય અને પારિમાણિક પણ બોલાય, હો, બંને સરખું જ કહેવાય. વાયુ ગેમા એટલે જે એક પરમાણ્વિક વાયુ છે એનો વિશિષ્ટ ઉષ્માનો જે ગુણોત્તર છે જેને આપણે ગેમા કહીએ છીએ, અને 5/3 રેડીમેડ આપેલો છે, બરોબર. એટલે અહીંયા આપણે ગેમા ઇઝ ઇક્વલ ટુ 5/3 આપેલા છે. ચલો ક્લિયર. હવે તમને કહે છે કે નું કદ એકાએક સમોષ્મી સંકોચન અનુભવી, એટલે સમોષ્મી, જો પ્રક્રિયાનું નામ પણ આપેલું છે, સંકોચન અનુભવી મૂળ કદ કરતા 8મા ભાગનું થાય છે. એટલે મિત્રો આપણે એક કામ કરીએ, સમજી લો કે શરૂઆતમાં જે કદ છે એને આપણે V લઈ લઈએ, એટલે V1 લઈ લઈએ, અને મૂળ કદ કરતા 8મા ભાગનું એટલે V2 બરાબર V/8 લઈ લઈએ, બરોબર. થઈ શકે ને? શરૂઆતનું કદ V અને પછીનું કદ કેટલું થાય? V/8. હવે થાય છે તો વાયુના દબાણમાં, જો તો વાયુના દબાણમાં શું ફેરફાર થશે? તો મિત્રો અહીંયા આપણે P શોધવાનો છે. હવે ચલો તમે આઈડિયા આપો કે સમોષ્મી પ્રક્રિયાની અંદર એવું કયું સૂત્ર છે? તો જો મેં તમને અત્યારે હમણાં જ
હાલ જ શરૂઆતમાં થોડુંક રિવિઝન કરાયું, બરાબર છે કે ભાઈ સમોષ્મી પ્રક્રિયાની અંદર દબાણ અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? તાપમાન અને કદ વચ્ચેનો સૂત્ર કયું છે? દબાણ અને તાપમાન વચ્ચેનું સૂત્ર કયું છે? બરાબર, એ ત્રણ આપણે સૂત્રો ધ્યાનમાં રાખીશું. તો ચલો, અહીંયા આપણી પાસે એક કદ છે અને દબાણ શોધવાનું છે. તો મિત્રો સિમ્પલ, આપણી પાસે આવું સૂત્ર છે, પીવી એની ગેમા ઘાત બરાબર શું સૂત્ર છે? બોલો હેડો, અચળ. તો આવું સૂત્ર કહી શકાય. તો આના ઉપરથી ક્લિયર કરી શકીએ તો આપણે જો આવું સૂત્ર લખી શકીએ કે ભાઈ P1 V1 ની ગેમા ઘાત ઇઝ ઇક્વલ ટુ P2 અને V2 ની ગેમા ઘાત. હવે આપણે શોધવાનું છે P2 ના છેદમાં P1 લઈ લઈએ, P2 અપોન P1. તો મિત્રો અહીંયા શું થશે? બોલો ચલો, V1 ના છેદમાં V2 આવશે ને, અને એની બંનેની ગેમા ઘાત આપણે લખી દઈએ. રેડી? ક્લિયર? હવે જુઓ, આપણે જે V1 છે એના બદલે V લઈ લઈએ, V2 ને બદલે V અપોન 8, એટલે અહીંયા 8 થઈ જશે. બરોબર? કદાચ તમને જો ડાયરેક્ટ ના ખ્યાલ આવતો હોય તો અહીંયા V અપોન 8 જ લખી દઈએ. ચલો હડો, અહીંયા ગેમા. મિત્રો એક કામ કરીએ, ગેમા બરાબર આપણી પાસે 5/3 છે, તો એ લખી દઈએ. ચલો હેડો, 5/3. બરોબર, 5/3 લખી દઈએ. ચલો રેડી? હવે અહીંયા આપણે વી કટ થશે એટલે 8 ની 5/3 ઘાત, અને અહીંયા આપણે P2 અપોન P1. તો અહીંયા બાજુમાં લખીએ કે P2 P1 ને હું સામે લઈ લઉં. ચલો મિત્રો, 8 નું ઘન, જો બે રીતે કાઉન્ટિંગ થઈ શકે. 8 ની તમે 5 ઘાત કરો અને પછી એનું ઘનમૂળ કરો, અથવા તો 8 નું ઘનમૂળ કરીએ અને પછી એની 5 ઘાત કરીએ. બંને પ્રોસેસ તમે કરી શકો. તો 8 નું ઘનમૂળ કેટલું થાય? તો 2, અને 2 ની કેટલી ઘાત? અહીંયા થશે 8 ઘાત, સોરી 5 ઘાત. ચલો ઓકે, 2 ની કેટલી ઘાત છે? 5 ઘાત આપેલી છે, તો 5 ઘાત. ચલો રેડી? 2 ની 5 ઘાત એટલે 32 થાય. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. રેડી? તો 32 એટલે આપણે P2 બરાબર 32 P1. મિત્રો આનો મિનિંગ આપણે શું કાઢી શકીએ? તો જવાબ આપણને એવો માંગે તો કે વાયુના દબાણમાં શું ફેરફાર થાય? તો આપણે એવું કહી શકીએ કે જે વાયુનું જે દબાણ છે એ શરૂઆતના દબાણ કરતા કેટલા ગણું થશે? તો આપણે 32 ગણું થશે. બરોબર? એટલે આપણે આ આન્સર ધ્યાનમાં રાખી શકીએ છીએ. અને અથવા આવું પણ કહી શકીએ કે દબાણ 32 ગણું થશે. બરોબર? આવું આપણે ક્લિયર કરી શકીએ છીએ. ચલો ક્લિયર છે? તો સારું, ચલો તમે આ દાખલો ગણી દો, એટલે સ્ક્રીનશોટ લઈ લો, અને હું તમને બીજો દાખલો ક્લિયર કરાવું છું. બરાબર? રફ કરી દઉં છું મિત્રો, જરા જોઈ લેજો. જો એના પછીનો ચોથો દાખલો, આમ તો તમે આ દાખલો જાતે ગણી શકો. બરાબર છે? આના જેવો જ છે થોડો, પણ આની અંદર જેમ આપણે દબાણ અને કદની વાત થઈ હતી, એમ અહીંયા મિત્રો તાપમાન અને કદની વાત થયેલી છે. બરાબર? તો તમે ખાલી જો સૂત્ર યાદ હોય તો કાઉન્ટિંગ કરી શકો છો, પણ હું તમને થોડીક હિન્ટ આપી દઉં અથવા ગણાવી દઉં છું. બરાબર? જો 27°C તાપમાન છે, ટેમ્પરેચર કેટલું છે? 27°C. એટલે એ રહ્યું મિત્રો શરૂઆતનું ટેમ્પરેચર આપણે ધ્યાનમાં લઈ લઈએ. નંબર 4 T1 27°C પ્લસ 273 એટલે 300 કેલ્વિન ધ્યાનમાં લઈ લઈએ છીએ. પછી મિત્રો એક આદર્શ વાયુ છે, એનું સમોષ્મી સંકોચન અનુભવે છે અને તેનું કદ મૂળ કદ કરતા 8/27 ભાગનું થાય છે. બરોબર છે? તો જુઓ, આપણે જે શરૂઆતનું જે કદ છે એને V1 બરાબર V કહીએ.
અને પછીના કદમાં એટલે મૂળ કદ કેટલું છે v એનું 8/27 ભાગનું થાય છે. એટલે જે શરૂઆતનું જે કદ હોય ને એનો ભાગાકાર તમારે 8/27 વડે થાય. તો ચલો અહીંયા થશે 27/8 અને v m ના m. ચલો આટલી વસ્તુ ક્લિયર. જો તમને ગેમા આપી દીધેલા છે, ગેમા બરાબર 5/3 અને તમારે તાપમાનમાં થતો વધારો શોધવાનો છે. મિત્રો વધારો શોધવાનો છે એટલે આપણે ડેલ્ટા ટી શોધવાનું છે. એટલે પહેલા આપણે T2 શોધીશું અને T2 ઉપરથી ટી એટલે ડેલ્ટા ટી તમે શોધી શકો છો. તો જુઓ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ. તો પહેલા તો તમારી પાસે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર હોવું જોઈએ. તો ચલો સૂત્રોમાં મિત્રો કેવું હોય, તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા સૂત્રો વધારે યાદ રહેશે. સૂત્રો ગોખવાથી યાદ રહેશે નહીં. બરાબર છે. તો જુઓ આપણે અહીંયા ક્લિયર કરી શકીએ છીએ કે ટી અને વી ની એટલે કે ટીવી, તો ટીવી એટલે એની ગેમા -1 બરાબર અચળ. આવું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લિયર કરી ચૂકેલા છીએ. ચલો આના ઉપરથી આપણે ક્લિયર કરીએ તો T1 બરાબર છે અને V1 ગેમા -1, T2 અને V2 ગેમા -1 એમને એમ રહેશે. આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એમાં T2 શોધવાની છે. તો T2 upon T1 લઈ લઈએ છેદમાં. તો અહીંયા મિત્રો શું થાય, V1 upon V2 થાય અને એની ગેમા -1 ઘાત થાય. બધી જ વેલ્યુ મૂકી દઈએ તો T2/300 થશે. T1 કેટલા આપેલા છે 300 અને અહીંયા જે V1 છે એ V અને V2 છે એ પણ V એને એટલે 27 V/8. તો અહીંયા 27 અને /8 છે એ અહીંયા ઉપર લઈએ. રેડી. અને અહીંયા જે ગેમા છે એની વેલ્યુ 5/3 -1 લઈ લઈએ. આ બંને કટ કરી દઈએ. હવે મિત્રો જો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, જરા તમે સમજી લેજો. તો T2 એમના અહીંયા સામે 300 ગયા. હવે ચલો 3 × 3 એટલે 5 માંથી 3 જાય એટલે 2/3 એટલે અહીંયા એક સ્ટેપ લખું પાછું. ચલો 8/27 અને 2/3. મિત્રો ચલો બંનેનું પહેલા ઘનમૂળ કાઢી દઈએ, કેમ કે 2 નો ઘન એટલે કે 8 નું ઘનમૂળ 2 થશે અને 27 નું ઘનમૂળ પણ 3 થશે. બરાબર. તો ચલો 300 ખ્યાલ ધ્યાન આપજો. અહીંયા હશે 2 અને અહીંયા હશે 3, કેમ કે ઘનમૂળ કાઢીએ છીએ આપણે. ખબર પડી. 8 નું ઘનમૂળ થાય 2, 27 નું ઘનમૂળ થાય 3. એ બંનેનો વર્ગ કરીએ. વર્ગ કરીએ એટલે 2 નો વર્ગ 4 થશે અને 3 નો વર્ગ 9 થશે. બરોબર. તો ચલો આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 3 × 4 = 12 એટલે કે 1200 અને ભાગ્યા 9. 9 × 9 અહીંયા 3 થશે, અહીંયા 0. 9 × 27 બરોબર. એટલે અહીંયા પાછા 3 થશે અને 0. તો મિત્રો કેટલા થશે 9 × 27 થશે. બરોબર. એટલે પાછા અહીંયા 3 થશે એટલે પાછું શું થશે 0 મૂકીશું તો પોઈન્ટ આવશે. તો જો મિત્રો 133.3333 આપણને મળશે અને T2 બરાબર આપણને આટલો આન્સર મળવો જોઈએ. મિત્રો 1 મિનિટ, મારે અહીંયા કેલ્ક્યુલેશનમાં 1 મિનિટ. 27/8 એટલે V2 બરાબર અહીંયા 27V અને 8 બરાબર છે. અને મિત્રો 1 જ મિનિટ આપણે ટેલી કરી લઈએ છીએ. આઈ થિંક કંઈક મિસ્ટેક લાગે છે, થોડીક સામાન્ય મિસ્ટેક લાગે છે. 27/8. ઓકે, ફરી વાર ક્લિયર કરીએ, જોઈ લો. T1 આપણને ઓકે 5/3 રેડી છે. આ મૂળ કદ કરતા
27 ભાગ્યા 8 થાય છે, એટલે 2/3 બરાબર છે। અને હા મિત્રો, અહીંયા લખવામાં આપણે થોડીક ભૂલ થઈ છે, જરા સમજી લેજો। જુઓ, રકમમાં એમ કે છે મૂળ કદ છે ને, એટલે કે તેનું કદ મૂળ કદ કરતા 8 ભાગ્યા 27 માં ભાગનું થાય છે। એટલે 27 માં ભાગનું થાય ને, એટલે અહીંયા મિત્રો આપણે કેટલા થઈ જાય? અહીંયા 27 થાય અને અહીંયા 8 થાય, એટલે અહીંયા ઉપર 8 થશે જુઓ, અને અહીંયા આવશે 27 બરોબર। તો એવી રીતે ફેરફાર કરીશું તો અહીંયા મિત્રો આપણે થઈ જશે 27 અને અહીંયા થશે 8। રેડી થશે મિત્રો? કેમ કે આપણે ભાગનું કીધું છે જુઓ, એટલે એનો ભાગ કરીએ ને આપણે, એટલે મૂળ કેવું થાય? અહીંયા 8 ભાગ્યા 27 થઈ જાય। આના બદલે લખવું હોય તો તમારે, એટલે આપણે છેદમાં આ લખ્યું હોય તો એ અંશમાં જતું રહેશે, એટલે આના ઉપરથી તમે સીધું આ ધ્યાનમાં લઈ શકો। ઓકે, તો જુઓ હવે આપણે બધો ફેરફાર અહીંયા પણ કરવો પડશે। અહીંયા 27 થાય ને અહીંયા 8 થાય, તો અહીંયા આપણે કેટલા થશે? 9 થશે અને અહીંયા થશે 4। તો ચલો મિત્રો, અહીંયા આપણે થોડું ટેલી કરી દઈએ, બરાબર છે? ફેરફાર કરી દઈએ છે સામાન્ય। જો મિત્રો ગણતરીમાં ધ્યાન ના રાખીએ તો આવું થાય। અહીંયા થશે આપણે 30, એટલે કેટલા થશે બોલો? ચલો 300 ભાગ્યા 4 ને 4 4 28, એટલે 2 અને 4 50, 75 ગુણ્યા 9, તો 75 ગુણ્યા 9 કરીએ તો મિત્રો 675 થશે। ઓકે, તો જુઓ 675 કેલ્વિન। ચલો ખ્યાલ આવી ગયો, તો T2 આપણને મળી ગયા। તો હવે આપણે શું કરીએ? ડેલ્ટા ટી શોધવું છે, તો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1, તો 675 T1 એટલે 300, તો મિત્રો 375 કેલ્વિન આપણે એવું કહી શકીએ કે તાપમાનમાં જે વધારો છે એ આટલો ધ્યાનમાં આપણે લઈ શકીએ છીએ। ચલો સમજણ પડી કે ના પડી મિત્રો? ક્લિયર છે? બરાબર છે? સારું, ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને પછી હું તમને બીજા દાખલાઓ ક્લિયર કરાવું છું। હવે જો મિત્રો, આપણે બીજા કેટલાક આપણે જે 4 પ્રક્રિયાઓ લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા એના લેવલના દાખલાઓ ગણીએ છીએ। જો 5મા નંબરનો દાખલો આપણે 4 દાખલા ગણી ચૂક્યા। 5મા નંબરનો દાખલો જરા જોજો મિત્રો। તો એની અંદર આપણે રકમમાં તમને જે આપેલું છે એ જરા આપણે જોઈએ। તો એમાં એવું આપેલું છે કે 8 વાતાવરણ દબાણે 27°C તાપમાન, ટેમ્પરેચર મિત્રો 8 છે ATM, 27°C તાપમાન છે, મોટરની ટ્યુબમાં હવા ભરેલી છે અને એકાએક ટ્યુબ ફાટી જતા હવાનું તાપમાન તમારે કેટલું થાય એ શોધવાનું છે। તો જુઓ, તમારે T2 શોધવાના છે। પહેલા તો T2 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, જરા તમે જોઈ લેજો। હવે T2 આપણે શોધીશું। T1 તમને રકમમાં આપેલા છે, કેટલા છે? તો 300 કેલ્વિન, 27 પ્લસ કરીશું 300 થશે ને, બરોબર? ગેમા રકમમાં આપેલા છે, તો ગેમા કેટલા છે? 1.5। અને તમને બીજી ઇન્ફોર્મેશન શું આપેલી છે મિત્રો? જરા જુઓ, 8 ATM કીધું છે ને, એટલે કે દબાણની વાત થયેલી છે, બરોબર? તો જુઓ, આપણે અહીંયા એવું કહી શકીએ કે 8 વાતાવરણ તાપમાન, 8 વાતાવરણ દબાણ છે અને 27°C તાપમાન છે, ત્યારે મોટરની ટ્યુબમાં હવા ભરેલી છે અને એ વખતે શું થયું મિત્રો? એમ કે ફાટી જાય છે, તો હવાનું તાપમાન કેટલું થશે? તો જુઓ, અહીંયા આપણે એવું કહી શકીએ કે જે P1 છે ને એ 8 ATM છે અને હા બરાબર છે, અને P2 બરાબર
કશું આપીને એટલે આપણે 1 એટીએમ લઈ શકાય મિત્રો. હવાનું તાપમાન કીધું છે એટલે હવાનું આપણે દબાણ 1 એટીએમ લઈશું. તો ચલો આપણી પાસે તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું હોય એવું કોઈ સૂત્ર તમારે ધ્યાનમાં લેવું પડે. તો જુઓ આપણે અહીંયા ક્લિયર કરીશું કે ટી અને P1 માઇનસ ગેમા બરોબર. જરા જુઓ 1 માઇનસ ગેમા અપોન ગેમા બરાબર અચળ. હવે જુઓ આ સૂત્ર આપણે કેવી રીતે મેળવી ચૂકેલા છીએ. તો આ સૂત્ર આપણે આવી રીતે મેળવીશું કે ટી ની ગેમા ઘાત અને પી ની 1 માઇનસ ગેમા બરાબર અચળ. આના ઉપરથી તમે આ લખી શકો બરોબર. એટલે તમારે T2 શોધવાનું છે. આમ તો મિત્રો ઈઝી જ કહેવાય, કેમ કે મેઇન આપણને જો ફોર્મ્યુલા યાદ હોય તો દાખલાઓ બહુ સરળ છે. તો જો તો પણ આપણે ગણી લઈએ છીએ. અહીંયા થશે T1 અને અહીંયા આપણે P1 એની 1 માઇનસ ગેમા અપોન ગેમા ઇઝ ઇક્વલ ટુ T2 અને P2 અને એની 1 માઇનસ ગેમા અપોન ગેમા એવું લખીશું. મિત્રો આપણે T2 ના છેદમાં T1 લઈએ. આપણે આના ઉપરથી આવું સૂત્ર કેમ મેળવ્યું એનું કારણ શું બોલો ચલો. એનું કારણ મિત્રો એક જ કે આપણે અહીંયા તાપમાન શોધવાનું છે. તો જો તાપમાન શોધવું હોય તો આપણે શું કરવું પડે, એને કરતા બનાવવા માટે એના ઉપરની જે ઘાત છે એ બીજા સ્ટેપ ઉપર તમારે લેવી પડશે ને. તો અહીંયા આપણે થશે P1 અને ભાગ્યા P2 અને એની 1 માઇનસ ગેમા અપોન ગેમા ઘાત થાય. ચલો ખબર પડી. બધી જ વેલ્યુ મૂકી દઈએ તો T2 એમના એમ, T1 તમને 300 આપેલા જ છે એટલે મીન્સ કે આપણે રકમમાં આપે છે એ પ્રમાણે ક્લિયર કર્યા. P1 8 છે, P2 1 છે અને 1 માઇનસ ગેમા ગેમા તમને જો 1.5 આપેલા છે અને ભાગ્યા 1.5 બરોબર. તો ચલો અહીંયા આપણે કેલ્ક્યુલેશન આવી થાય 300 સામે જશે. મિત્રો 8 ની કેટલી ઘાત થશે? તો જો 1 માંથી 1.5 તો 0.5 અને માઇનસ 0.5 થાય આમ તો અને ભાગ્યા 1.5 એટલે ટોટલ આપણે ભાગાકાર કરીએ તો ચલો કેટલો થશે? 5 તરી 15 એટલે -1/3 થશે. તો જુઓ અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો T2 બરાબર 300 અને ગુણ્યા 8 ની -1/3 ઘાત થાય. મિત્રો આના આપણે છેદમાં લઈ લઈએ તો પ્લસ ઘાત થઈ જશે. તો 300 ના છેદમાં તમે 8 ની 1/3 લઈ લો એટલે એ પ્લસ ઘાત થઈ જાય. અને ઘનમૂળ 8 નું ઘનમૂળ કેટલું મિત્રો? 2. તો 300 ભાગ્યા 2 એટલે અહીંયા આપણે 150 કેલ્વિન આન્સર મળવો જોઈએ. ચલો ખબર પડી કે ના પડી મિત્રો? ક્લિયર. તો જ્યારે એમ કે આપણને જે કહ્યું છે એ પ્રમાણે જ્યારે ટાયર એમ કે ફાટ્યું હશે, ટ્યુબ ફાટ્યું હશે ત્યારે એમ કે જે એટમોસ્ફિયર છે એનું એમ કે તાપમાન 150 કેલ્વિન જેટલું હશે. ચલો ખબર પડી? ક્લિયર. સારું ચલો મિત્રો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને બીજો દાખલો ક્લિયર કરાવું છું. સારું ચલો હું રફ કરી દઉં છું. જો બહુ મસ્ત દાખલો છે મિત્રો. એક સમોષ્મી પ્રક્રિયા છે કીધેલું છે. દરમિયાન વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં જોવા મળે છે. એટલે જુઓ મિત્રો તમને જે ટેમ્પરેચર આપ્યું છે દબાણ એટલે એ તાપમાનના ઘનના સમપ્રમાણમાં. એટલે આપણે એવું કહી શકીએ કે જે દબાણ છે એ તાપમાનના ઘનના સમપ્રમાણમાં છે. એટલે આ કોન્સેપ્ટ આપણને ક્લિયર થયો. હવે
તમને એવું પણ કહે છે કે હા ઓકે, તો આ વાયુ માટે CP/CV નો ગુણોત્તર કેટલો? તો મિત્રો જુઓ, આપણે ગેમા બરાબર શું થાય? CP/CV, અને એ તમારે શોધવાનું છે. ચલો મિત્રો, કેવી રીતે કાઉન્ટિંગ કરીશું, કોઈ આઈડિયા આપો. ચલો હેડો જુઓ, તમને અહીંયા દબાણ અને તાપમાનની વાત થયેલી છે, તો તમારે મિત્રો શું કરવું પડશે? અહીંયા આપણે દબાણ અને તાપમાન રિલેટેડ સમોષ્મી પ્રક્રિયાની અંદર કોઈ સૂત્ર તમારે ધ્યાનમાં લેવું પડે. તો જો હમણાં જે તમે 5મા નંબરનો દાખલો જે ગણ્યો એમાં જે સૂત્ર હતું એ આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો જુઓ કેવું થશે. તો આપણે એની અંદર સૂત્ર આવું હતું. કેવું હતું મિત્રો? બોલો, ચલો યાદ કરો. કે આપણે ટી બરોબર, પછી પી ની 1 - ગેમા અપોન ગેમા બરાબર અચળ, એવું સ્ટેપ તમે મેળવ્યું હતું. રેડી? હવે એક કામ કરીએ, આપણે પી ને કરતા બનાવી દઈએ. પી ને શું કરીએ? કરતા બનાવી દઈએ. બરાબર? તો કેવું થશે મિત્રો? પી અને જે ટી છે, બરાબર, તો એની જે ઘાત છે એ ગેમા અપોન 1 - ગેમા થઈ જશે બરાબર અચળ. રેડી? હવે આપણે ટી ને પેલી બાજુ લઈ લઈએ, તો પી અચળ જો તમે કાઢી નાખો તો આવું થઈ જશે, અને ટી ને તમે આ બાજુ લઈ લો એટલે અહીંયા મિત્રો જે પ્લસ ઘાત છે ને એનું માઇનસ થઈ જાય. શું થશે? માઇનસ. તો માઇનસ થાય એટલે અંશમાં ગેમા એમને એમ રાખીએ, છેદમાં જે 1 - ગેમા છે એમાં ગેમા -1 કરી દઈએ. ચલો, આવું થાય કે ના થાય મિત્રો? ખ્યાલ આવ્યો કે નહીં? તો આને તમે રિઝલ્ટ નંબર 2 આપી દો. જો તો હવે તમે આ બંનેનો ઉપયોગ કરીને કે પી ચલે છે ટી ઘન અને આના ઉપરથી આ, તો આપણે શોધી શકીએ છીએ ગેમા. તો જો આવું થશે કે 1 અને 2 પરથી આપણે ટી નો જે ઘન છે એ બરાબર ટી નો ગેમા -ગેમા -1 તમે લખી શકો છો. ક્લિયર? હવે આપણે બંનેનો આધાર સરખો છે ને ઇઝ ઇક્વલ ટુ છે, એટલે આપણે ક્લિયર કરી શકીએ કે ભાઈ 3 બરાબર ગેમા અપોન ગેમા -1. આનો મિત્રો ક્રોસ ગુણાકાર કરીએ તો 3 ગેમા -3 ઇઝ ઇક્વલ ટુ ગેમા. તો અહીંયા આપણે શું થશે? ચલો, આ ગેમાને આ બાજુ લાવી દો, તો 3 ગેમા ગેમા ઇઝ ઇક્વલ ટુ ગેમા, સોરી, ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર? આમાંથી આ જશે એટલે 2 ગેમા થઈ જશે મિત્રો, ઇઝ ઇક્વલ ટુ 3. ગેમા ઇઝ ઇક્વલ ટુ 3/2. તો જો તમે આવી રીતે કાઉન્ટિંગ કરી શકો છો. ગેમા એટલે CP/CV થઈ શકે ને? બરાબર? દાખલો બહુ સરળ છે. ચલો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજા દાખલાઓ ક્લિયર કરીએ છીએ. સારું, ચલો રફ કરી દઉં છું. જો મિત્રો, એના પછી નંબર 7, 2 મોલ, એટલે આપણને મોલની સંખ્યા એટલે મ્યુ આપી દીધેલા છે. બરાબર? એક પરમાણવિક આદર્શ વાયુ 27°C તાપમાને, કદ V છે. બરોબર? તો અને તમને અહીંયા આવું આપેલું છે. જુઓ નંબર 7 મિત્રો, ઇન્ફોર્મેશનમાં મ્યુ બરાબર 2 મોલ આપેલા છે. T1 બરાબર 300 કેલ્વિન લખી દઈએ, 27 એટલે. પછી 300 કેલ્વિન તાપમાને કદ કેટલું છે? V છે. જુઓ, એટલે આપણે V1 બરાબર V લખી દઈએ. પછી જો વાયુનું સમોષ્મી વિસ્તરણ કરીને કદ 2V કરવા માટે, એટલે કે V2
તમને 2v આપેલા છે, તો મિત્રો કરવું પડતું કાર્ય શોધવાનું છે. હવે ચલો આપણે ટેમ્પરેચરની વાત થયેલી છે, કદ આપેલું છે, તો આપણી પાસે આમ તો મિત્રો કાર્યનું એક સૂત્ર છે તમારી પાસે, જો યાદ હોય તો તમને કયું સૂત્ર છે બોલો ચલો? મ્યુ આર T1 માઇનસ T2 અને ગેમા -1, કેમ કે જો કૌંસમાં તમને ગેમા આપેલા છે 5/3. મિત્રો એક આવું ફોર્મ્યુલા છે ને, બરોબર છે? હવે ચલો આ જે ફોર્મ્યુલા છે એમાં આપણને પ્રશ્ન એક એવો થાય કે મિત્રો T1 તો છે પણ T2 નથી, બરાબર? તો પછી આપણે શું કરીએ? બરાબર છે, T2 નથી તો આપણે કંઈક પ્રોસેસ તો કરવી પડશે. તો ચલો એક કામ કરી શકીએ આપણે, પહેલા એક કામ કરી શકીએ કે અહીંયા મ્યુ આર એમના એમ રાખીએ. હવે બંનેનો જે ભાગાકાર છે ને મિત્રો, બંનેનો જે ભાગાકાર છે T1 અને T2, તો એ બંનેનો તમે ભાગાકાર T1 વડે કરો. ચલો કેમ કે T1 તમને આપેલા છે એટલે અહીંયા 1 થઈ જશે ને અહીંયા T2/T1 થશે. મિત્રો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આપણે શું કર્યું? આ બંનેનો ભાગાકાર T1 વડે કર્યો, એટલે અહીંયા મારે T1 ગુણાકારમાં લેવા પડશે અને અહીંયા આપણે ગેમા -1 તો એમના એમ જ. હવે આની અંદર પણ એક પ્રશ્ન ઉભો થાય કે T2/T1 એના બદલે લખવું શું? તો મિત્રો એક કામ કરો, આની અંદર આને આપણે એવું કરીએ કે બાજુમાં ચલો બીજું કેલ્ક્યુલેશન કરીએ, આપણે રફ કાઉન્ટિંગ કરીએ, બરાબર? આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. ચલો અહીંયા સુધી રાખીએ, રિઝલ્ટ નંબર 1. હવે આપણી પાસે તાપમાન અને કદ એ બંનેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે તમારી પાસે મિત્રો, બોલો ચલો કયું સૂત્ર છે? તો તમે કહેશો TV ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ અચળ, છે કે નહીં? હવે આપણે ગમે તે કરીને T2/T1 લાવી દઈએ તો ચલો અહીંયા શું થશે? તો આપણે અહીંયા T1 V1 ગેમા -1 T2 V2 ગેમા -1 આવું થશે. હવે અહીંયા આપણે શું કરીએ? ચલો બોલો, T2 એના છેદમાં T1 લાવી દઈએ, જરા મિત્રો જોઈ લેજો. તો આપણે અહીંયા થઈ જશે V1/V2 થઈ જશે અને એના ઉપર ગેમા -1 ઘાત એમના એમ રહેશે. તો આપણે જુઓ આ જે T2/T1 છે એના બદલે આપણે આવું લખી શકીએ. તો પાછું V1 એટલે કેટલા છે? તો જુઓ V, અને V2 એટલે કેટલા છે? 2V, અને એની ગેમા -1 એટલે VV ગયા એટલે 1/2 અને એની ગેમા -1 આપણે ઘાત છે તો ક્લિયર કરી શકીએ, બરાબર? તો હવે અહીંયા આપણે એક કામ પણ સાથે મિત્રો, જો ગેમાની વેલ્યુ તમને 5/3 આપેલી જ છે પહેલેથી, બરાબર? તો એ 5/3 તમે મૂકો તોય ચાલે, એના ઉપરથી પણ કાઉન્ટિંગ થઈ શકે. તો ચલો અહીંયા આપણે સૂત્રમાં જ મૂકી દઈએ ડાયરેક્ટ જ. હવે રિઝલ્ટ નંબર 1 ઉપરથી લઈ લઈએ તો જુઓ અહીંયા W બરાબર મ્યુ આર T1 એના છેદમાં ગેમા -1 અહીંયા કૌંસમાં 1 માઇનસ T2/T1. મિત્રો T2/T1 અહીંયા રિઝલ્ટ નંબર 2 આપી દઈએ આપણે, તો T2/T1 ઉપરથી 1/2 ની ગેમા -1 ઘાત, તો 1/2 એની ગેમા -1 ઘાત આપણે લખી શકીએ ને, બરાબર? હવે ચલો સીધું ડાયરેક્ટ કાઉન્ટિંગ કરીએ મિત્રો. મ્યુ એટલે 2, આર એટલે 8.314, T1 એટલે 300, બરાબર? અને કૌંસમાં 1 માઇનસ 1/2 અને એની આપણે ગેમા એટલે કેટલા છે? 5/3. ડાયરેક્ટ કાઉન્ટિંગ કરીએ મિત્રો. તો જો 5/3 -1 તો 3 × 3, 5 × 3 2 એટલે 2/3 થશે. અહીંયા 2/3 મેં લખેલું છે, જરા તમે સમજી લેજો, બરાબર? 2/3, ઓકે. અને છેદની અંદર અહીંયા પણ 5/3 લખીશું, -1 લખીશું તો પણ 2/3 થશે ને, 2/3. એટલે આપણે આનું આ બંનેનું કાઉન્ટિંગ કરીએ
તો 3 ઉપર જશે એટલે 3 તરી 9 એટલે 900 થઈ જશે ગુણ્યા 3.14 થશે અને અહીંયા કેલ્ક્યુલેશનમાં 1 માઇનસ મિત્રો જો 1/2 ની 2/3 ઘાત કરવી હોય એને ધ્યાનમાં નહીં લેવું બરાબર પણ 2 નો વર્ગ તમે કરશો તો 4 થશે અને 4 નું તમે ઘનમૂળ કાઢશો ને તો 0.63 થશે 0.63 બરોબર અને આ બે તો ગયા હતા બરાબર છે તો અહીંયા આપણે કેવું થશે 3.14 ગુણ્યા 900 અને ગુણ્યા એકમાંથી આટલા જશે તો 10 માંથી 3 જાય તો 7 9 માંથી 6 જાય તો 3 અને અહીંયા 0.37 મિત્રો આનો ગુણાકાર તમે કરી શકો છો એટલે W બરાબર અહીંયા આપણે જે આન્સર આવશે એનું કેલ્ક્યુલેશન કરીએ જો હું કેલ્ક્યુલેશન સીધું ક્લિયર કરું છું તો એનો ટોટલ આન્સર થશે 2763.2 જૂલ જેટલો આન્સર મિત્રો મળવો જોઈએ બરાબર આ તમે ઓરલી વિધાઉટ કેલ્સી પણ કાઉન્ટિંગ કરી શકો છો અહીંયા મિત્રો આપણે સમયના અનુસંધાનમાં ટાઈમને ધ્યાનમાં લઈને આપણે આવી જે કાઉન્ટિંગ છે અહીંયા કરતા નથી બરાબર છે સારું ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે પેલો દાખલો ક્લિયર કરીએ રફ કરી દઉં છું હવે જો મિત્રો 8 નંબરનો દાખલો બરાબર દ્વિપારિમાણિક વાયુના અણુના વેગનું RMS મૂલ્ય અડધું કરવા માટે તેનું કેટલા ગણું વિસ્તરણ કરવું પડે બરાબર મિત્રો તેનું આપણને વિસ્તરણ કરવાનું છે હવે પહેલા તો દ્વિપારિમાણિક વાયુ છે બરોબર પ્રક્રિયા સમોષ્મી આપણને કહેલી જ છે મિત્રો જુઓ હવે દ્વિપારિમાણિક વાયુ હોય એના માટે ગેમા બરાબર કેટલું હોય એવું જો ધ્યાનમાં લેવું હોય તો મિત્રો તો જુઓ અહીંયા હું તમને એક વસ્તુ ક્લિયર કરાવું કે ગેમા ઇઝ ઇક્વલ ટુ મિત્રો 7/5 હવે તમને એમ થાય કે આવું કેવી રીતે તો એનો કોન્સેપ્ટ આપણે એવો છે કે દ્વિપારિમાણિક વાયુ હોય મિત્રો એમાં જે સીપી છે એ 7/2r હોય છે અને જે સીવી છે એ 5/2r હોય છે તમે આ બંનેનો એમ કે ગુણોત્તર લઈ લો તો આપણને આવો આન્સર મળશે જો અહીંયા આપણને રકમમાં એ કોન્સેપ્ટ નથી આપેલો હવે તમારે અહીંયા શોધવાનું છે શું ભાઈ કે તેનું વિસ્તરણ કેટલા ગણું કરવું પડશે એટલે તમારે કદ શોધવાનું છે શું શોધવાનું છે કદ પણ મિત્રો અહીંયા આપણને દ્વિપારિમાણિક વાયુના અણુના વેગનું VRMS મૂલ્યની વાત આપેલી છે એટલે જુઓ VRMS મૂલ્ય છે ને એ અડધું થાય છે એટલે શરૂઆતમાં જે ધારો કે 1 હોય તો પછીનું કેવું થાય છે અડધું થાય છે તો અડધું કરવા માટે તેનું કેટલા ગણું એમ કે વિસ્તરણ કરવું પડે તો જો મિત્રો અહીંયા આપણે એક કામ કરીએ આપણી પાસે VRMS ચલે છે વર્ગમૂળમાં t આ જે સૂત્ર છે એ આપણે ક્યારે ક્લિયર કરી ચૂકેલા છીએ તો વાયુના ગતિવાદની અંદર VRMS મૂલ્ય જે આપણે જોઈ ગયા એની અંદર મિત્રો તમે જોઈ ચૂકેલા છો હવે આની અંદર તમે આવું લખો કે VRMS 2 અહીંયા 2 લખીએ અને ભાગ્યા VRMS 1 તો અહીંયા શું થશે T2/T1 મિત્રો જે શરૂઆતમાં જે હતું ને એના કરતા આ જે છે એ કેવું થાય છે અડધું થાય છે અડધું એટલે 1/2 થાય ને ખબર પડી VRMS 2 છે એ શરૂઆતમાં જે VRMS છે એના કરતા અડધું થાય છે એટલે આપણે અહીંયા શું આવશે 1/2 આવશે
અને ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં T2/T1 આ આપણે લખી શકીએ. તો ચલો આના ઉપરથી મિત્રો તમે T2/T1 બરાબર કેટલા લખી શકો બોલો? ચલો 1/4 લખી શકો. તો ચલો આને તમે રિઝલ્ટ નંબર 1 આપી દો. આટલે સુધી બરાબર. હવે તમારે જો તાપમાનમાં T2/T1 આવી ગયા અને કદની વાત થયેલી છે, તો આપણે તાપમાન અને કદનો સંબંધ દર્શાવતું સૂત્ર હમણાં જ આપણે એક દાખલામાં જોઈ ગયા મિત્રો, તો એનો ઉપયોગ કરી લઈએ. તો અહીંયા ક્લિયર કરીએ કે TV gamma -1 બરાબર અચળ. તો ચલો જુઓ હેડો, અહીંયા આપણે T1 V1 gamma -1 T2 V2 gamma -1 એવું આપણે ક્લિયર કરી શકીએ છીએ. તો હવે આપણે શું કરીશું? તો જુઓ આપણે શોધવાનું છે V2. તો ચલો બધી જ કિંમતો મૂકીએ તો V2/V1 અને એનું આપણે gamma -1 તો ખરું જ, જ્યારે એના બદલે અહીંયા થશે T1/T2. તો T1/T2 ઇઝ ઇક્વલ ટુ 4/1 થાય, થશે ને મિત્રો? 4/1 કરી શકીએ. તો હવે આપણે V2/V1 એમને એમ રાખીએ અને આને જો સામે લઈ લઈએ તો કેવું થાય બોલો? ચલો હેડો. તો આપણે કહીશું કે ભાઈ 4 અને એની જે ઘાત છે એ બદલાશે, એટલે તમે આવું લખી શકો મિત્રો. આના બદલે કે ભાઈ 1/gamma -1 આવું લખી શકાય. હવે ચલો 1/gamma -1 ની ગણતરી સીધી કરીએ અને ડાયરેક્ટ મિત્રો એનું સ્ટેપ મૂકી દઈએ છીએ. જરા ધ્યાન આપજો, સીધું સ્ટેપ આપણે મૂકી દઈએ છીએ. તો સીધું સ્ટેપ કેવું થશે કે 1 gamma એટલે 7/5 - 1 એટલે અહીંયા 1, અહીંયા થશે 7 - 5/5 એટલે આ 5 ઉપર જશે એટલે 5/2 એટલે ટોટલ 5/2 થશે. તો મિત્રો આપણે અહીંયા જે 4 છે એની 5/2 ઘાત સીધી જ તમે લખી શકો છો. બરોબર. જો હવે અહીંયા આપણે V2/V1 એમને એમ રાખીએ. ચલો પહેલા તો 4 નું વર્ગમૂળ થાય 2 એટલે 2 ની પછી 5 ઘાત થાય, તો 2 ની 5 ઘાત મિત્રો 32 થાય. તો આપણે V2 બરાબર 32V1 આવો આન્સર લઈ શકીએ. એટલે અહીંયા તમને એવું કહી શકાય કે ભાઈ દ્વિપારિમાણિક જે વાયુ છે એના અણુના વેગનું RMS મૂલ્ય જો અડધું કરવું હોય તો તેનું જે કદ છે એમ કે કરવા માટે તેનું કેટલા ગણું વિસ્તરણ કરવું પડે? તો 32 ગણું વિસ્તરણ કરવું પડે. તો અહીંયા છેલ્લો જવાબ લખી દઈએ આપણે કે 32 ગણું વિસ્તરણ કરવું પડે. બરાબર છે મિત્રો. હવે જુઓ તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. આપણે પેમ્ફલેટની અંદરથી ઉપર દરેક એમ કે ટોપિક ઉપર લખેલા છે. બરાબર. આપણે કેટલા ટોપિકો અત્યાર સુધી થયા 5 લેક્ચરની અંદર? તો જો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ થઈ, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ થયો, શૂન્યક્રમનો નિયમ આપણે ક્લિયર કર્યો, આંતરિક ઉર્જાનો ટોપિક આપણે ક્લિયર કર્યો. તો મિત્રો પેમ્ફલેટની અંદર ઉપર લખેલું જ છે બરાબર કે ભાઈ કયા કયા ટોપિકના કયા કયા દાખલાઓ છે. તો તમે પેમ્ફલેટ તમને બધાને મળેલું છે સ્કૂલમાંથી, તો તમે એની અંદરથી દાખલાઓ ભણતા રહેજો. એની આન્સર કી હું તમને ગ્રુપમાં મોકલીશ 1-2 દિવસમાં. બરોબર છે? તો તમે ક્લિયર કરી દેજો. અને આજનું લેક્ચર મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત.